निर्मला सीतारमणे आज लोकसभा में 2014 पहलानी भारतीय अर्थव्यवस्था पर श्वेतपत्र रजू कर्યું। आ श्वेतपत्રમાં यूपीए सरकारना आर्थिक गैरवहीवटने लईने वात करवामां आवी। यूपीए सरकारना आर्थिक गैरवहीवट अंगे वर्तमान केन्द्र सरकार द्वारा बहार पाडवामां आवेला श्वेतपत्रमां उल्लेख करवामां આવ્યો કે તત્કાલીન સરકાર આર્થિક પ્રવૃત્તિઓને સુચારુ રીતે ચલાવવામાં નિષ્ફળ રહી હતી, જેના બદલે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય દેશને વધુ પાછળ લઈ ગયા। પ્રથમ ભાગમાં यूपीए सरकार दरमियान 2004 થી 2014 વચ્ચેની દેશની અર્થવ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી। બીજા ભાગમાં यूपीए सरकार દરમિયાન થયેલા કૌભાંડોનો ઉલ્લેખ છે અને ત્રીજો ભાગ જણાવે છે કે મોદી સરકારને વારસામાં મળેલી નબળી અર્થવ્યવસ્થાએ છેલ્લા 10 વર્ષમાં ધીમે ધીમે તેને સુધારો કર્યો છે। શ્વેતપત્ર શું છે તેની વાત કરીએ તો આ એક સરકારી દસ્તાવેજ છે જે આજે રજૂ કરવામાં આવ્યો હતો અને કોલસા કૌભાંડને લઈને પણ ઉલ્લેખ છે। यूपीए સરકારમાં સંરક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને લઈને ઉલ્લેખ છે। આ શ્વેતપત્ર કે જે આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યો। બ્રિટિશ સરકાર હતી ત્યારથી આ શ્વેતપત્રની શરૂઆત થઈ હતી।